જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ CICમાં ફરજ બજાવી રહ્યો છું. કેમ છો બધા મિત્રો? આશા રાખું છું કે બધા મિત્રો મજામાં હશો અને પોતાની મહેનત સારી રીતે કરી રહ્યા છો. તો બસ મિત્રો, આજનો વિડીયો એટલો છે કે તમારી પરીક્ષા 2025ની ટૂંક જ સમયમાં આવવાની છે. ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તો બસ અત્યારે તમે તો કહેવાય ને કે મોક ટેસ્ટ અને જે યુટ્યુબમાં જે એક કલાકના જે આવે છે વિડીયોઝ, એક કલાકના લેક્ચર, જેમાં જે પ્રશ્નો પૂછતા હોય છે કે આ પ્રશ્નો કઈ રીતે, આ પ્રશ્નોનો જવાબ ટૂંક સમયમાં અને સારી રીતે તમે ટૂંકી રીતે અને જલ્દીથી જલ્દી સમયમાં કઈ રીતે તમે આપી શકો. તો બસ એ તમે વિડીયો જોતા રહો. દરરોજનો એક કલાકનો દરેક વિષયનો એક કલાકનો વિડીયો તમે જોતા રહો, જેથી કરીને તમે જે દાખલા કરેલા હોય અને જે રીતે તમે સમજેલા હોય તો તમને એમાં થોડુંક આસાની થશે કે તમે આ દાખલો છે તો એને કઈ રીતે આપણે સરળતાથી કરી શકીએ. તો બસ એ વિડીયો તમે સારી રીતે જોતે રહો. 1 મહિનો જેટલો ટાઈમ છે તો વધુથી વધુ રિવિઝન કરવાનું રાખો અને તે યુટ્યુબના વિડીયો જોવાનું રાખો, જેથી કરીને તમારે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે અને તમે પ્રશ્નોના કઈ રીતે જવાબ સારી રીતે આપી શકો છો તે તમને ખબર પડે. બાકી જે મિત્રો ટ્રેનિંગમાં જવાના છે તો તેમને કોઈ પણ સમસ્યા હોય ડોક્યુમેન્ટને લગતી અથવા તો કોઈ પણ વસ્તુને લગતી, તો મને વોટ્સઅપ નંબર આપણો આપેલો છે, તો એમાં તમે મને કોન્ટેક કરી શકો છો. બાકી તમે જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થશો ને ત્યારે પણ તમારું પહેલાં તો ફોર્મ ભરવામાં આવશે. ત્યાં ફોર્મ તમારે 2-3 ફોર્મ ભરવાના હોય છે, તમારી ડિટેલ, વાલીની ડિટેલ્સ. એટલે તમારે ફોર્મ ભરીને પછી તમારું 2-4 દિવસ પછી તમારું મેડિકલ ફરીથી ત્યાં હોય છે. એટલે મેડિકલ તો શું કહેવાય કે થોડુંક નોર્મલ હોય છે, થોડુંક કલર વિઝન ટેસ્ટ કરે છે, થોડુંક હાઇટ વેઇટ એ ટેસ્ટ કરે છે, જેથી કરીને તે કન્ફર્મ કરતા હોય છે કે તમે જે વિદ્યાર્થી ભરતી થયો છે, જે વિદ્યાર્થીએ રનિંગ કર્યું છે, જે વિદ્યાર્થીએ લેખિત પરીક્ષા દીધી છે, તે જ વિદ્યાર્થી આવ્યો છે ને, કોઈ એની જગ્યાએ કોઈ બીજો વિદ્યાર્થી તો નથી આવી ગયો ને. બસ તેવું તે લોકો કન્ફર્મ કરતા હોય છે. તો ફરીથી તમે થોડુંક વજન અને થોડુંક વજન છે, પછી આંખનું થોડુંક દૂરનું વચાવ છે, કલર વિઝન ટેસ્ટ કરાવશે. તો એ થોડુંક તમે માઇન્ડથી પ્રિપેર થઈને જાજો. એવું ન કરતા કે બહુ થોડુંક વજન તમે વધારી દો અને પછી ત્યાં જઈને થોડી તકલીફ પડે. બાકી એમ તકલીફ તો કાંઈ પડશે નહીં, પણ ફિટ થઈને જાઓ તો વાંધો નહીં. ત્યાં તમારે મેડિકલ કરશે અને તમારી મેડિકલ પણ સારી રીતે પાસ થઈ જવાય. તો બસ ત્યાં જઈને પછી તો તમારે મેડિકલ પૂરું થાય પછી તો બસ ટ્રેનિંગમાં ધ્યાન દેવાનું હોય. પછી તો કાંઈ આખું ટ્રેનિંગ દરમિયાન કાંઈ એટલું કંઈ તકલીફ કાંઈ બીજી તો હોતી નથી. બાકી બસ એટલું જ છે કે 2025ની પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી રહેલી છે. તો વધુથી વધુ મેથ, રિઝનિંગ, ગણિત અને રિઝનિંગમાં વધુથી વધુ ધ્યાન આપો, જેથી કરીને તે સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો તમારો સ્કોર પણ તમે સારી રીતે કરી શકશો. કેમ કે જો તમે એમાં ધ્યાન નહીં આપો અને એમાં તમે પ્રશ્નો મૂકી દેશો અથવા તો એમાં તમે પ્રશ્નો નહીં આવડે તો થોડુંક તમારે માર્કમાં પણ લોસ જશે. તમે આ વખતે જોયું છે કે મેરિટ કેટલું ઊંચું હાઈ જતું હોય છે. તો તમારે વધુથી વધુ માર્ક લેવા માટે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે, મેથ, રિઝનિંગ ને હિન્દીમાં તો શું કે વ્યાકરણ તમે નોર્મલી થોડાક દિવસ અત્યારથી ખાલી હિન્દી તમે લેક્ચર જોવાનું એવું શરૂ કરો તો એ તમારે વાંધો ન આવે. કેમ કે હિન્દીમાં તો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગોના અર્થો, થોડુંક પેરેગ્રાફને એવું જ પૂછાતું હોય છે, નોર્મલ પૂછાતું હોય છે. જો પણ તમે કોઈ દી વાંચ્યું ન હોય, કોઈ દી એવા પ્રશ્નો જોયા ન હોય તો તમારે એકવાર થોડુંક મહિનો દિવસ એની પણ પ્રેક્ટિસ કરી લેવી. બાકી જીકેમાં તો જેમ બને એમ હવે તો ઓછું કરવાનું રહેશે, કેમ કે હવે સમય નથી એટલો, 1 જ મહિનો છે. તો એ તમારે સ્ટેટિક જીકે છે જે લુસેન્ટમાં આપેલું હોય તેમાં થોડી દરરોજની 1 કલાક નજર ફેરવતી રહેવી, જેથી કરીને તમારે કોઈ ભૂલાઈ ન જાય વસ્તુ. અને બાકી જો પ્રશ્નો સામે આવે તો તમને તરત લાઇટ થઈ જાય. બાકી જે આ કહું છું કે જે 1 કલાકના યુટ્યુબના જે સેશન આવે છે, 1 કલાકના લેક્ચર, તો તેમાં જોતા રહેવા, જેથી કરીને તમને આઈડિયા આવતો રહે કેવા પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતનું માહોલ હોય છે, કઈ રીતના મેં તૈયારી સાચી દિશામાં કરેલી છે કે મને પ્રશ્નોના જવાબ આવડી શકે છે કે નથી આવડી શકતા. તો બસ આજના વિડીયોમાં એટલું જ છે ને. બાકી જે મિત્રો ટ્રેનિંગમાં વહેલી તકે જવાના છે તો તે વિદ્યાર્થી મિત્રોને જો કંઈ તકલીફ હોય તો આપણે કોન્ટેક કરવો, આપણે પૂરી બનતી મદદ કરશું. બાકી તો આજના વિડીયોમાં બસ એટલું જ છે. તો મળીએ આગળના વિડીયોમાં. બાકી જો તમારે કંઈ પ્રશ્નો હોય, તમારું કંઈ કહેવાનું હોય તો મને આગળ તમે કહેવરાવજો, તો આપણે એ વિષયમાં વિડીયો બનાવીશું. અને જે આપણે અમિતભાઈ છે એને આવ્યું હતું કોમેન્ટ કે સ્પોર્ટ વિશે શું ઓપોર્ચ્યુનિટી હોય છે.
તો સ્પોર્ટમાં તો જો તમે કોઈ પણ સારી વસ્તુ તમે રમતા હોય અથવા તો સારી જે ગેમ્સ હોય એમાં તમે આગળ અથવા તો સારું પ્રદર્શન કરતા હોય તો અહીંથી તમને બહાર જે એની ટીમ હોય છે, CISFની ટીમ છે કે અલગ અલગ ફોર્સોની જે ટીમ હોય છે એમાં સિલેક્ટ કરવામાં આવે છે. અને બાકી તમને એ જ્યાં તૈયારી કરતા હોય ત્યાં તમને તૈયારી પણ કરવામાં આવે છે. તો જો તમે સારી રીતે કોઈ પણ સ્પોર્ટમાં સારો દેખાવ કરી શકતા હોય અથવા તો તમને આવડતું હોય, તમારી પાસે જિલ્લા લેવલના એવા સર્ટિફિકેટ હોય, તો તમે સારી રીતે આગળ વધી શકો છો. તો એવું કંઈ મૂંઝાવવાની જરૂર નથી, કેમ કે જેનામાં ટેલેન્ટ હોય છે તે છૂપું રહેતું નથી. અને જે વિદ્યાર્થી મિત્રોમાં કોઈ પણ જાતનું ટેલેન્ટ હોય છે, કોઈ સ્પોર્ટ રમતા હોય, કોઈ કોમ્પ્યુટરનું ટેલેન્ટ હોય, કોઈ પણ જાતનું ટેલેન્ટ હોય, તો તે તમને ટ્રેનિંગમાં સારી રીતે બતાવો અને ટ્રેનિંગમાંથી તમને સિલેક્ટ કરી દેવામાં આવે છે ટીમોમાં. કે હા ભાઈ, મારી સાથે જે એક છોકરો હતો જે કબડ્ડી બહુ સારી રમતો હતો ટ્રેનિંગમાં, તો એને ડાયરેક્ટ જે CISFની ટીમ છે એમાં કબડ્ડીની ટીમમાં સિલેક્ટ કરી લેવામાં આવ્યો હતો. તો બસ એવી જ રીતે તમે જે પણ સારું પરફોર્મન્સ કરતા હોય, ફૂટબોલ સારો રમતા હોય અથવા તો કોઈ પણ સારી રીતે એથ્લેટિકમાં ભાગ લેતા હોય, સારી રીતે રનિંગ હોય અથવા તો કોઈ પણ વસ્તુ સારું હોય, ફિઝિકલ સારું હોય, તો તમે એ પ્રમાણે તમને એ દિશામાં સાચી દિશામાં માર્ગદર્શન આપીને તમને આગળ વધારવામાં આવે છે. તો એવું કોઈ ટેન્શન લેવાનું નહીં. બાકી તો બસ તૈયારી સારું રાખો. અને બાકી જો કંઈ તમારે તૈયારીમાં કોઈ મૂંઝવણ પડતી હોય અથવા તો કોઈ પ્રશ્નો તમને એવું લાગતું હોય કે આપણે કાંઈ જવાબ નથી મળતો અથવા તો આનું કાંઈ આપણને સોલ્યુશન આપણી પાસે નથી, તો બસ મારી સુધી એની વાત પહોંચાડો. બાકી તો હું જે મારી બનતી કોશિશ કરીશ. અને બસ આજના વિડીયોમાં તો એટલું જ છે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.